Hello friends, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે યુનિટ 2ની અંદર આજે લાસ્ટ જે ટોપિક છે એની સ્ટડી કરવાના છીએ, જેનું નામ છે ફ્રેગમેન્ટેશન એન્ડ ડીફ્રેગમેન્ટેશન. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક ઇન્ફોર્મેશન હું પ્રોવાઈડ કરીશ કે ફ્રેગમેન્ટેશન શું છે. રાઈટ. એન્ડ ધેન આફ્ટર આપણે કેશ મેમરી પણ આજે જોઈ લઈશું. તો in continuous memory allocation, whenever the process come into RAM, જ્યારે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનની અંદર પ્રોસેસ રેમની અંદર દાખલ થાય છે, સ્પેસ ઇઝ અલોકેટેડ ટુ ધેમ. એ પ્રોસેસને સ્પેસ અલોકેટ કરવામાં આવે છે. ધીસ સ્પેસ ઇન રેમ આર ડિવાઇડ either on the basis of fixed partitioning. એ જે સ્પેસ રેમની અંદર એ પ્રોસેસને ડિવાઈડ કરીને જે પ્રોવાઈડ કરવામાં આવે છે, ફિક્સ પાર્ટીશનિંગના બેઝિસ પર સ્પેસ અલોકેટ કરવામાં આવે છે. રાઈટ. ફિક્સ સાઇઝ પાર્ટીશનિંગ મીન્સ ધ સાઇઝ ઓફ પાર્ટીશન્સ આર ફિક્સ બિફોર ધ પ્રોસેસ ગેટ્સ લોડ ઇનટુ રેમ. જે ફિક્સ સાઇઝના પાર્ટીશન છે એની અંદર પ્રોસેસને લોડ કરવામાં આવે છે રેમની અંદર. ડાયનેમિક પાર્ટીશન કાં તો ફિક્સ સાઇઝ પાર્ટીશનની અંદર એ પ્રોસેસ લોડ થશે, અધરવાઇઝ ડાયનેમિક પાર્ટીશનિંગ થ્રુ એ પ્રોસેસ મેમરીની અંદર લોડ થશે. ડાયનેમિક પાર્ટીશનિંગ એટલે કે સાઇઝ ઓફ ધ પાર્ટીશન ઇઝ ડિસાઇડિંગ at the run time according to the size of the process. પ્રોસેસની સાઇઝ પ્રમાણે રન ટાઈમે એ પાર્ટીશન સાઇઝનું એને અલોકેટ કરવામાં આવે. રાઈટ. તો બે સ્કીમથી કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન થાય છે પર્ટિક્યુલર પ્રોસેસ માટે. પ્રોસેસની જે સાઇઝ હોય, જે પ્રોગ્રામના પ્રોસેસો હોય છે એ મેમરીની અંદર લોડ કરવામાં આવે ત્યારે એની સાઇઝ ઘણી મોટી હોય છે મિત્રો. રાઈટ. એના પ્રમાણે ડાયનેમિક પાર્ટીશનિંગ અધરવાઇઝ ફિક્સ પાર્ટીશનિંગથી પ્રોસેસ મેમરીની અંદર લોડ થતી હોય છે. તો એઝ ધ પ્રોસેસ ગેટ્સ લોડેડ and removed from the memory, this space get broken into small pieces of memory that it can't be allocated to the coming process. હવે જે પ્રોસેસ લોડ થાય છે ને ત્યાંથી રિમૂવ થાય છે મેમરીમાંથી, જે એને અલોકેટ કરવામાં આવેલી છે સ્પેસ, એની અંદર એ લોડ થશે પ્રોસેસ એન્ડ રિમૂવ થશે. તો એના માટે કેટલાક નાના પીસીસની અંદર મેમરી વહેંચાઈ જાય છે, જે ન્યૂ આવનાર પ્રોસેસીસના અલોકેશન માટે. રાઈટ. તો ધીસ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ફ્રેગમેન્ટેશન. એને શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટેશન. ફરીથી આપણે સમજીએ કે ફ્રેગમેન્ટેશન is caused when the operating system breaks a file into pieces because there is not enough space on storage device where file was originally saved. જે પણ ફાઇલ્સ છે, જે પણ પ્રોસેસ છે, એને ઓરિજિનલી સેવ કરવા માટે એ પ્રોસેસ માટે પૂરતી સ્પેસ નથી. રાઈટ. એન્ડ જે પ્રોબ્લેમ અકર થાય છે એને આપણે ફ્રેગમેન્ટેશન કહી શકીએ. ડીફ્રેગમેન્ટેશન મીન્સ defragmentation is the term given to the process of scanning the file system and rejoining the split files back into consequent pieces. ડીફ્રેગમેન્ટેશનના ટર્મને આપણે સમજીએ કે પ્રોસેસનું સ્કેનિંગ થશે જે પણ ફાઇલ સિસ્ટમ છે એમાંથી, એન્ડ રીજોઇનિંગ થઈ શકશે, ફાઇલ બેક થશે ત્યારે એનું સ્પ્લિટિંગ થઈને. રાઈટ. તો એને ડીફ્રેગમેન્ટેશન આપણે કહી શકીએ. રાઈટ. તો મિત્રો ફ્રેગમેન્ટેશન એન્ડ ડીફ્રેગમેન્ટેશનનો કોમન કોન્સેપ્ટ આપણે જોયો, હજી વધારે એને સમજવાનું છે.
Fragmentation commonly occur when old files are open, modified and subsequently saved. Fragmentation occur ક્યારે થાય છે? તો fragmentation commonly occurs when old files are opened, modified and subsequently saved. આ ઓપરેશન પરફોર્મ થાય છે ત્યારે ફ્રેગમેન્ટેશન અકર થાય છે. આપણે એક્ઝામ્પલથી સમજવાનો ટ્રાય કરીએ કે વુડ બી વેર અ પ્રીવિયસલી સેવ્ડ ફાઇલ. આપણા સિસ્ટમની અંદર પહેલેથી કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ સેવ છે એન્ડ એને ઓપન કરાવીએ છીએ અને એની અંદર કોઈ કન્ટેન્ટને એડ કરાવીએ છીએ. This will cause the file to be larger in physical space than when it was first saved. તો પહેલા કરતા ઓબ્વિયસલી એની જે ફિઝિકલ સ્પેસ છે એ શું થઈ જશે? આપણે સેવ કરીશું એટલે લાર્જર હશે એની. The operating system will then break the file into two more pieces and store those pieces, એટલે કે ફ્રેગમેન્ટની અંદર ડિફરન્ટ પાર્ટ્સ સ્ટોરેજ એરિયાની અંદર જનરેટ થશે. ફાઇલ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ તો ફાઇલ સિસ્ટમ સચ એઝ અ ફાઇલ અલોકેશન ટેબલ, જેની અંદર ફેટ એન્ડ એનટીએફએસ ફાઇલ અલોકેશન ટેબલ એન્ડ એનટીએફએસ બંનેને એ શું છે? બંને ફાઇલ અલોકેશન ટેબલ ફાઇલ સિસ્ટમ. ફાઇલ અલોકેશન ટેબલ refer to a data table that holds information about how and where files are stored on any one partition. A single storage device may have one or several partitions. FAT means what? તો એક ફાઇલ અલોકેશન ટેબલ છે, એની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે, કોને રિફર કરે છે? તો એની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે કે એ ફાઇલની અંદર કેટલા ડેટા અવેલેબલ છે ને એ ફાઇલ ક્યાં આગળ સ્ટોર કરવામાં આવેલી છે, કયા પાર્ટીશનની અંદર સ્ટોરેજ ડિવાઇસની અંદર સ્ટોર કરવામાં આવેલી છે, એ ઇન્ફોર્મેશન આપણને એફએટી પરથી મળે છે. સિંગલ ફાઇલ ઓન હાર્ડ ડ્રાઈવ, other storage device may not be stored in a one place. સિંગલ ફાઇલ જે હાર્ડ ડ્રાઈવ પર સ્ટોર છે, રાઈટ, ત્યાં સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર છે, તો ફાઇલ કુડ બી સ્પ્લિટ અપ સ્ટોર ઇન અ સેવરલ ડિફરન્ટ પ્લેસીસ. ફાઇલને તમે ઘણા બધા જુદી જુદી જગ્યાએ ફિઝિકલી સ્ટોર કરાવી શકો છો, રાઈટ. FAT keep a record of where the different parts of file are stored. So FAT16 is a file system used in the first release of Windows 95. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર કઈ ફાઇલ સિસ્ટમ તમે એક્સેસ કરો છો એની ઇન્ફોર્મેશન ઇઝીલી તમે જોઈ શકશો. રાઈટ ક્લિક કરજો એટલે તમને ખબર પડશે કે તમે કઈ ફાઇલ સિસ્ટમ એક્સેસ કરો છો, કેટલા બીટ એન્ડ કઈ ફાઇલ સિસ્ટમ તમે એક્સેસ કરી રહ્યા છો એની ઇન્ફોર્મેશન ઇઝીલી ગેટ કરી શકશો. FAT32 is a file system used by later release of Windows 95 by Windows 98. It is also supported by Windows XP, Windows Vista and Windows 7. FAT32 and કરંટની અંદર પણ ફાઇલ સિસ્ટમ 64 જે આપણે એક્સેસ કરી રહ્યા છીએ, રાઈટ. તો મિત્રો ફાઇલ સિસ્ટમની વાત કરી આપણે. એનટીએફએસ ન્યૂ ટેકનોલોજી છે ફાઇલ સિસ્ટમની. NTFS is a file system used by Windows NT operating system. It is also supported by Windows XP, Windows Server 2003, Windows Server 2008, Windows Vista, Windows 7, Windows 8. બધા જ આ ઓપરેટિંગ સિસ્ટમને આ ફાઇલ સિસ્ટમ સપોર્ટેડ છે, રાઈટ. Depending on intended use,
NTFS is a major improvement over its predecessor, the FAT. એટલે કે ફાઇલ અલોકેશન ટેબલમાંથી જે ચેન્જીસ કરીને NTFS સિસ્ટમ ડેવલપ કરવામાં આવી. ફાઇલ સિસ્ટમનો જે બેનિફિટ છે એ શું છે? બિલ્ટ ઇન ફાઇલ ઇન્ક્રિપ્શન which is user transparent large file size support. યુઝરને લાર્જ ફાઇલ સપોર્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે બિલ્ટ ઇન ફાઇલ ઇન્ક્રિપ્શનમાં, રાઈટ, એન્ડ on the fly file compression. However, due to its complexity compared to FAT, other storage devices, example તરીકે ફ્લેશ ડ્રાઈવ, તમે પેન ડ્રાઈવ કે એવું કંઈ એક્સેસ કરો છો, ડિજિટલ કેમેરા, મેમરી કાર્ડ and such still used as a FAT file system, right? NTFS file system uses master file table to locate all files within an NTFS volume. NTFS file system નો use માસ્ટર ફાઇલ ટેબલ એટલે કે ફાઇલ દરેકે દરેક જે ફાઇલનું લોકેશન છે જ્યાં રહેલું છે NTFS વોલ્યુમમાં ત્યાં કરવામાં આવે છે. All critical data is duplicated to facilitate error recovery. Ensuring the loss of one sector will not mean the loss of the entire partition. Additionally, it can recover data from a bad sector, ensure the bad sector is not used. તો મિત્રો NTFS આપણને સિક્યોરિટીના ફીચર્સ સાથે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એનું ઇન્ક્રિપ્શન ફાઇલ સિસ્ટમનું છે એ અલાઉ કરે છે યુઝરને ઇન્ડિવિડ્યુઅલ ફાઇલ ફોલ્ડર એન્ડ એન્ટાયર ડ્રાઈવને આપણે સિક્યોર કરી શકીએ છીએ, રાઈટ. તો ફાઇલ સિસ્ટમની જે સ્કીમ છે એની મદદથી જે રેકોર્ડ સાચવવાના છે એ ડિફરન્ટ ફ્રેગમેન્ટની અંદર ફાઇલને સ્ટોર કરી શકાય છે, રાઈટ. અહીંયા વિન્ડોઝ સિસ્ટમની અંદર આપણે જે ફાઇલ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ ડ્રાઈવ પાર્ટીશન એન્ડ એની અંદર તમે ફાઇલને સાચવો છો. તો when operating system require the file again, it will query the file system, FAT, NTFS or other to find out where the different fragments of the file are located on partition. કઈ જગ્યાએ એ ડેટા સ્ટોર થયેલા છે એની ઇન્ફોર્મેશન તમે ઇઝીલી ગેટ કરી શકો છો, રાઈટ, આ ફાઇલ સિસ્ટમ થ્રુ. સપોઝ કે મારે સિલેબસ નામની ડિરેક્ટરી સર્ચ કરવી છે, એ ક્યાં આગળ રહેલી છે, તો જ્યાં જ્યાં એ ડેટા રહેલો હશે ત્યાંથી સર્ચ કરીને આપણને બતાવશે એ ડ્રાઈવ પાર્ટીશનથી, રાઈટ. નેટ ચાલુ છે એટલે ડિરેક્ટ આપણું નેટ એક્સેસ થઈ જાય છે મિત્રો, પણ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકશો કે આપણા કમ્પ્યુટરની અંદર ઈ ડ્રાઈવની અંદરથી એ ડેટા અવેલેબલ હશે તો તમને સ્ક્રીન પર જોવા મળશે. તો મિત્રો fragmentation is an unwanted problem where the memory blocks cannot be allocated to the process due to their small size and the block remain unused. હવે આપણે કમ્પ્યુટર સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમની જે વાત કરી રહ્યા છીએ એ મિનિંગથી ફ્રેગમેન્ટેશન કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા જોઈ શકો છો તમે ડેટા જે પણ સિલેબસ નામથી એ ડિરેક્ટરી સ્ટોર હશે એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો, રાઈટ. તો ફ્રેગમેન્ટેશનને આપણે આપણા ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટની અંદર સમજીએ. આપણે એક્ઝામ્પલ જોયું ફાઇલ સિસ્ટમનું. Fragmentation is an unwanted problem where the memory block cannot be allocated to the process. જે પણ પ્રોસેસ છે એને
આ એક પ્રોબ્લેમ છે. ફ્રેગમેન્ટેશન એ શું છે? એક પ્રોબ્લેમ છે કે જે પ્રોબ્લેમ ક્યારે ક્રિએટ થાય છે કે જે પણ મેમરી બ્લોક છે એ પ્રોસેસને અલોકેટ કરવામાં આવતા નથી, કારણ કે એની સાઇઝ કેવી છે? સ્મોલ સાઇઝના કારણે. અધરવાઇઝ એ જે બ્લોક છે એ રિમેન અનયુઝ છે, એટલા માટે એને એક્સેસ કરી શકતા નથી, રાઈટ? એ પ્રોસેસ માટે એને અલોકેશન આપવામાં આવતું નથી. It can also be understood as when the process are loaded and removed from the memory, they create free space or hole in memory, and these small blocks cannot be allocated to new upcoming processes and result in insufficient use of memory. બીજું રીતે આપણે જોઈએ તો જેટલી પણ પ્રોસેસો મેમરીની અંદર લોડ થાય છે ત્યાંથી રિમૂવ થાય છે, તો મેમરી શું થશે? ત્યાં ન્યૂ પ્રોસેસને અલોકેશન પૂરું પાડવામાં આવશે, એન્ડ જેટલી પ્રોસેસો રિમૂવ થાય છે એ સિંક્રોનાઇઝેશનથી વર્ક થાય છે, જે રાઈટ. તો મેમરી એક શું કહેવાય, કયું ઓપરેશન પરફોર્મ થાય છે? રિમૂવ થશે એટલે ફ્રી સ્પેસ હશે, પણ એ જે ફ્રી સ્પેસ છે એટલે કે હોલ જે મેમરીમાં રહેલી ફ્રી સ્પેસ છે એના સ્મોલ બ્લોક જે છે એ ન્યૂ અપકમિંગ પ્રોસેસ છે એને પ્રોવાઈડ કરવામાં આવતા નથી, જેના કારણે અનસફિશિયન્ટ યુઝ મેમરીનો થાય છે, રાઈટ. તો બેઝિકલી ફ્રેગમેન્ટેશન ટુ ટાઈપના છે: ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એન્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. મેમરી અલોકેશનનો આ એક પ્રોબ્લેમ છે, એન્ડ મેમરી અલોકેશનના જે ફ્રેગમેન્ટેશન પ્રોબ્લેમની આપણે વાત કરીએ છીએ તો ટુ ટાઈપ્સ છે ફ્રેગમેન્ટેશન સિસ્ટમના, રાઈટ. ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એન્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. એન્ડ થર્ડ જે પાર્ટ છે એને ડેટા ફ્રેગમેન્ટેશન પણ કહેવામાં આવે છે. 3 ડિફરન્ટ વેથી ફ્રેગમેન્ટેશન અકર થાય છે: એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન, ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એન્ડ data fragmentation, which can be present in isolation or conjunction. Fragmentation is often accepted in return for improvement in speed and simplicity. ફ્રેગમેન્ટેશન શું રિટર્ન કરાવે છે? ફ્રેગમેન્ટેશનનો જે પ્રોબ્લેમ છે તો એની અંદર આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ કે સ્પીડ એની એન્ડ જે સિમ્પ્લિસિટી છે સિસ્ટમમાં, જે અલોકેશન પ્રોસેસને પ્રોવાઈડ કરવાનું છે તો એને સિમ્પ્લિસિટીથી એક્સેસ કરી શકાય, એના માટે ઇમ્પ્રૂવ કરવું પડશે, રાઈટ. હવે બેઝિક પ્રિન્સિપલ શું છે ફ્રેગમેન્ટેશન માટેના, તો એ આપણે જોઈ લઈએ, પછી એના જે ટુ પાર્ટીશન છે એના વિશે આપણે વાત કરીશું, રાઈટ. તો વેન અ કમ્પ્યુટર પ્રોગ્રામ રિક્વેસ્ટ બ્લોક ઓફ મેમરી ફ્રોમ ધ કમ્પ્યુટર સિસ્ટમ, જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામ પોતાની પ્રોસેસને એક્ઝિક્યુટ કરાવવા માટે કેટલાક બ્લોકની રિક્વેસ્ટ મેમરીની અંદર મળી રહે એ માટે કમ્પ્યુટર સિસ્ટમને રિક્વેસ્ટ મોકલે છે. ધ બ્લોક્સ આર અલોકેટેડ ઇન અ ચંક્સ, એન્ડ એ જે બ્લોક્સ છે એ અલોકેશન ચંક ફોર્મમાં થાય છે, કે નાના પાર્ટીશન કરવામાં આવે છે. વેન કમ્પ્યુટર પ્રોગ્રામ ઇઝ ફિનિશ with a chunk, it can free it back to the system. જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામ પોતાનું વર્ક ફિનિશ કરે છે એ નાના પાર્ટીશન સાથે, ત્યારે એ ફ્રી કરે છે મેમરીને, રિલીઝ કરે છે, એન્ડ મેક ઇટ અવેલેબલ ટુ લેટર બી અલોકેટેડ અગેન ટુ અનધર ઓર સેમ પ્રોગ્રામ. એન્ડ એ જે મેમરી ફ્રી થઈ એ બીજા કોઈ પ્રોગ્રામને અધરવાઇઝ સેમ પ્રોગ્રામ માટેની પ્રોસેસને અલોકેટ કરવામાં આવશે.
The size and amount of time a chunk is held by program varies. એ જે સાઇઝ એન્ડ જે અમાઉન્ટ ટાઈમની અંદર જે પાર્ટીશન થયા છે મેમરીની અંદર એ પ્રોગ્રામ માટે, એ જુદા જુદા પ્રોગ્રામ માટે પણ સેમ એ જ વસ્તુ થતી હોય છે કમ્પ્યુટર સિસ્ટમને. તો ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સ્પાન a computer program can request and free many chunks of memory. તો કમ્પ્યુટર પ્રોગ્રામને રિક્વેસ્ટ આવા જે ફ્રી મેની ચંક્સ છે, પાર્ટીશન્સ છે મેમરીની અંદર, એના માટે થતી હોય છે. તો જ્યારે કોઈ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, મેમરી ફ્રી થશે, એ જે એરિયા છે એ લોંગ એન્ડ કન્ટિન્યુઅસ મેમરી દ્વારા એ વર્ક પરફોર્મ થતું હોય છે. ઓવર ટાઈમ એન્ડ વિથ યુઝ the long continuous region become fragmented into smaller and smaller continuous areas. આ જે વર્ક છે, રાઈટ, તો એ ઓવર ધ ટાઈમ એનો એક્સેસ થતો હોય છે લોંગ કન્ટિન્યુઅસ રિજિયનની અંદર, ફ્રેગમેન્ટેડ નાના નાના પાર્ટની અંદર, એ એરિયાની અંદર પાર્ટીશન થયા કરે છે, રાઈટ. Eventually, it may become impossible for program to obtain large continuous chunk of memory. જ્યારે કોઈ લાર્જ પ્રોગ્રામ ત્યાં એક્ઝિક્યુશન માટે મેમરી એને પ્રોવાઈડ કરવાની હોય છે, ત્યારે પોસિબલ થતું નથી એન્ડ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, રાઈટ. તો હવે આપણે જે ટુ ટાઈપ છે એના ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એન્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનને સમજી લઈએ. તો ડ્યુ ટુ રૂલ્સ ગવર્નિંગ મેમરી અલોકેશન, રૂલ્સ શું છે કે મેમરી પ્રોપર રીતે એ પ્રોગ્રામ માટે અલોકેશન કરવાની પોસિબલ થતી નથી, એટલે ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ અકર થાય છે. તો ડ્યુ ટુ ધ રૂલ ગવર્નિંગ મેમરી અલોકેશન, more computer memory is sometime allocated than is needed. ઘણીવાર એવું થાય છે કે કમ્પ્યુટરની અંદર જે મેમરી રહેલી છે તો એને જરૂરિયાત હોય છે થોડી વધારે મેમરી અલોકેશન કરવાની. એક્ઝામ્પલ તરીકે, મેમરી કેન ઓનલી બી પ્રોવાઇડેડ ટુ પ્રોગ્રામ ઇન અ ચંક્સ મલ્ટિપલ ઓફ 4, and as result if program requests perhaps 29 bytes, 4 બ્લોક મેમરીની અંદર અવેલેબલ છે, એન્ડ કદાચ પ્રોગ્રામની રિક્વેસ્ટ જે આવે છે મેમરીમાં એ સ્ટોર થવા માટેની 29 બાઇટ છે, તો ઇટ વિલ actually get a chunk of 32 bytes. When this happen, the excess memory goes to waste. એવા ટાઈમે જે એક્સેસ મેમરી છે એ શું થશે, વેસ્ટ થશે, કારણ કે 32 બાઇટ્સના પાર્ટીશન પરફોર્મ થશે, રાઈટ. Unusual memory is contained within an allocated region. હવે જે અનયુઝ્યુઅલ મેમરી છે એ શું કન્ટેન કરશે, તો જે રિજિયન અલોકેટ કરવામાં આવેલું છે એની સાથે. This arrangement terms fixed partition suffer from insufficient memory use. Any process, no matter how small, occupy an entire partition. તો અહીંયા અનસફિશિયન્ટ સ્પેસનો પ્રોબ્લેમ જે અકર થાય છે, રાઈટ, ફિક્સ પાર્ટીશનિંગના કારણે. In this fragmentation, the process is allocated a memory block of size more than the size of that process. જે પણ ફ્રેગમેન્ટ એટલે કે નાના નાના જે બ્લોકની અંદર પાર્ટીશનિંગ કરવામાં આવે છે, તો એ જે પ્રોસેસને મેમરી બ્લોક અલોકેટ કરવામાં આવેલા છે એની જે સાઇઝ છે એ પ્રોસેસના એક્ઝિક્યુશનની સાઇઝ કરતાં વધારે છે. તો ડ્યુ ટુ ધીસ સમ પાર્ટ ઓફ મેમરી ઇઝ લેફ્ટ અનયુઝ. તો એવા કેસીસની અંદર અમુક જે પોર્શન છે એ મેમરીનો અનયુઝ થશે, યુઝ થઈ શકશે નહીં પ્રોપરલી, રાઈટ, એન્ડ એના કારણે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન અકર થાય છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. સમજીએ આપણે કે સપોઝ ધેર ઇઝ ફિક્સ પાર્ટીશનિંગ, મેમરી બ્લોક આપણે જે જનરેટ કરે છે, તો ફિક્સ સાઇઝ
બ્લોક મેમરીની અંદર ક્રિએટ થાય છે એન્ડ યુઝ ફોર મેમરી અલોકેશન ઇન રેમની અંદર ફિક્સ પાર્ટીશનિંગ સ્કીમ એક્સેસ કરવામાં આવે છે એન્ડ એની જે સાઇઝ છે 2 MB 4 MB 4 MB 8 MB એન્ડ સમ પાર્ટ ઓફ રેમ ઇઝ ઓક્યુપાઈડ બાય ઓપરેટિંગ સિસ્ટમ. એવી રીતે કેટલાક પાર્ટ મેમરીના ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઓક્યુપાઈડ થયેલા છે. તો હવે સમજવું 8 MB 4 MB 4 MB 2 MB એન્ડ ઓપરેટિંગ સિસ્ટમની પોતાની જે સ્પેસ છે. તો અહીંયા તમને જોવા મળશે કે અલોકેટિંગ મેમરી બ્લોક 4 MB ફોર પ્રોસેસ P1 ને 4 MB બ્લોક અલોકેટ કરવામાં આવેલા છે. 4 MB ના બ્લોક એને અલોકેટ કરવામાં આવેલા છે પણ P1 ને એકચ્યુઅલી જરૂરિયાત 3 MB ની જ છે. તો જે 1 MB છે એ મેમરી વેસ્ટ જશે, રાઈટ. તો સપોઝ અ પ્રોસેસ ઓફ સાઇઝ 3 MB એ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે કેટલી સાઇઝ રિક્વાયર છે 3 MB. તો ઇટ ગેટ્સ મેમરી બ્લોક ઓફ સાઇઝ 4 MB અને 4 MB પ્રોવાઈડ કરેલી છે. તો જે 1 MB સ્પેસ રહી એ 1 MB સ્પેસ free in this block is wasted and this space can't utilize for allocating memory to some processes. તો આવા કેસની અંદર જે 1 MB સ્પેસ રહી એ બીજી કોઈ પ્રોસેસને અલોકેટ કરી શકાતી નથી, એ વેસ્ટ જશે એન્ડ એને કહેવામાં આવે છે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. ઓકે, હવે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન નો જે પ્રોબ્લેમ અકર થાય છે તો એને કેવી રીતે રિમૂવ કરવામાં આવશે? હાઉ ટુ રિમૂવ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન? This problem is occurring because we have fixed the size of memory block. ફિક્સ સાઇઝના આપણે જે મેમરી બ્લોક જનરેટ થાય છે મેમરીની અંદર, this problem can be removed if we use dynamic partitioning for allocating space to the process. ડાયનેમિક અલોકેટિંગની જે સ્કીમ છે એ અપ્લાય કરવામાં આવે તો આ જે પ્રોબ્લેમ છે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશનનો એને રિમૂવ કરી શકાય છે. In dynamic partitioning, the process is allocated only that much amount of space which is required by the process. પ્રોસેસને જેટલી સ્પેસ રિક્વાયર છે એટલી જ એને અલોકેટ કરવામાં આવે. સો ધેર ઇઝ નો ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. તો એવા કેસીસની અંદર ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એક્ઝિસ્ટેડ થઈ શકશે નહીં. ઓકે, હવે આપણે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનની વાત કરીએ તો external fragmentation arise when free memory is separated into small block and is interspreaded by allocated memory. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ક્યારે અરાઇઝ થાય છે કે જ્યારે જે મેમરીનું સેપરેશન કરવામાં આવે છે નાના નાના બ્લોકની અંદર, તો ઇન્ટરસ્પેસ બાય અલોકેટેડ મેમરી, જે અલોકેશન પ્રોવાઈડ કરેલું છે તો એ અલોકેશનની અંદર એ જે બ્લોક છે એના નાના નાના પાર્ટીશન પાડી દેવામાં આવે છે. અહીંયા સ્ક્રીન પર તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે 8 MB છે, 8 MB નું પણ ડિવાઇડેશન કરવામાં આવેલું છે, રાઈટ. ઇટ ઇઝ વીકનેસ ઓફ સર્ટેન સ્ટોરેજ એલોકેશન અલ્ગોરિધમ. આ શું છે? અલ્ગોરિધમની વીકનેસ કહી શકો, સ્ટોરેજ એલોકેશન અલ્ગોરિધમની. When they fail to order memory used by program efficiently, the result is that although free storage is available, અહીંયા પણ free storage available થશે ક્યારે કે જ્યારે ઓર્ડર ઓફ મેમરી જેટલી યુઝ કરવામાં આવેલી છે પ્રોગ્રામ દ્વારા, રાઈટ, તો એ ફેલ થઈ જશે ત્યારે. The result is that although free storage is available, it is effectively unusable because it is divided into pieces that are too small individually to satisfy demands of the application. એપ્લિકેશનની ડિમાન્ડ પ્રમાણે એના ઇન્ડિવિડ્યુઅલી પાર્ટીશન કરવામાં આવે છે એન્ડ આ ટર્મને આપણે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કહી શકીએ, રાઈટ. અહીંયા એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન માટે
તમને એક્ઝામ્પલ પણ પ્રોપરલી સમજાયું છે, આપણે જોઈ લઈએ. તો external fragmentation, we have total space available that is needed by process, still we are not able to put that process in memory because that space is not continuous. હવે external fragmentation ની અંદર કેવી રીતે વર્ક થાય છે એ આપણે સમજ્યા, પણ અહીંયા ડેફિનેશન જે પ્રોવાઈડ કરેલી છે કે જે ટોટલ સ્પેસ અવેલેબલ છે મેમરીની અંદર, તો એના પ્રમાણે પ્રોસેસને જેટલી રિક્વાયર છે, નીડેડ બાય પ્રોસેસ, સ્ટીલ વી આર નોટ એબલ, એટલી સ્પેસ અવેલેબલ નથી. તો પ્રોસેસ ઇન મેમરી બીકોઝ ધેટ સ્પેસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, કારણ કે કન્ટિન્યુઅસલી અલોકેશન પ્રોવાઈડ કરવામાં આવતું નથી. તો એવા કેસની અંદર એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન અકર થશે. External fragmentation also occur in file system as many files of different sizes are created, change size and are deleted. The effect is even worse if a file which is divided into many small pieces deleted because leaves similarly small region of free space. Right? તો મિત્રો અહીંયા એક્ઝામ્પલ સમજાવ્યું છે કે now if we closely analyze this situation then process P3, આપણે 8 MB ટોટલ, તમને અહીંયા એક્ઝામ્પલમાં 8 MB 4 MB 4 MB 2 MB એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ માટે મેમરી જે અલોકેટ કરવામાં આવેલી છે, તો 8 MB ના પણ પાર્ટીશન અહીંયા તમને જોવા મળે છે. 2 MB એન્ડ P4 પ્રોસેસ અહીંયા એક્ઝિક્યુટ કરવામાં આવેલી છે. તો 8 MB માં પણ પાર્ટીશન કરવામાં આવેલા છે. 2 પાર્ટીશન તમે જોઈ શકો છો, રાઈટ. તો ટોટલ જે P3 માટે પ્રોસેસ માટે અનયુઝ કેટલી મેમરી રહેલી છે? 1 MB એન્ડ P4 ની અનયુઝ સ્પેસ કેટલી છે? 2 MB, રાઈટ. તો આર અગેન કોઝિંગ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન, અહીંયા પણ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન અકર થશે. સો ટોટલ 4 MB નું જે પાર્ટીશન હતું ત્યાં 1 MB P1 પ્રોસેસ જ્યાં પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે છે, એટલે 1 MB અહીંયા ફ્રી રહે છે. ધેન P3 પ્રોસેસ છે, રાઈટ, ત્યાં પણ 1 MB ફ્રી રહે છે, રાઈટ. ટોટલ અનયુઝ સ્પેસ કેટલી છે? 2, ધેન 3, 4 એન્ડ 5 MB સ્પેસ અહીંયા ફ્રી રહે છે, રાઈટ. તો સપોઝ અ ન્યૂ પ્રોસેસ ઓફ 4 MB comes through, we have total space of 4 MB, still we can't allocated this memory to the process. This is called external fragmentation. કારણ કે જ્યાં સુધી એ પ્રોસેસીસ હોલ આઉટ નહીં થાય મેમરીમાંથી બધી, ત્યાં સુધી એ સ્પેસ જે ફ્રી રહેલી છે એ બીજી કોઈ ન્યૂ પ્રોસેસને અલોકેટ કરવામાં આવતી નથી. એને કહી શકાય એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. હાઉ ટુ રિમૂવ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન, કેવી રીતે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનને રિમૂવ કરી શકાય? સમજાય છે મિત્રો? કે જે બ્લોક પ્રોવાઈડ કર્યો એના પણ પાર્ટીશન પાડવામાં આવે, એના પણ બ્લોક જનરેટ કરવામાં આવે ઇન્ટરનલી, એટલે અહીંયા પણ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન અકર થાય છે, રાઈટ. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનમાં સમજ પડી કે ટોટલ સ્પેસ જે અવેલેબલ છે એની અંદર પણ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે પાર્ટીશન કરવામાં આવ્યા છે. ટોટલ 8 MB છે, એના પણ ઇન્ટરનલી પાર્ટીશન કરવામાં આવેલા છે, એને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કહી શકાય, રાઈટ. તો હવે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનને જે પ્રોબ્લેમ છે એને કેવી રીતે રિમૂવ કરી શકાય? ધીસ પ્રોબ્લેમ ઇઝ અકરિંગ બીકોઝ વી આર અલોકેટિંગ મેમરી કન્ટિન્યુઅસલી ટુ ધ પ્રોસેસીસ. જે પણ પ્રોસેસીસ છે એને કન્ટિન્યુઅસ અલોકેશન પ્રોવાઈડ કરવામાં આવે, તો આ જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ ઇઝ અકરિંગ બીકોઝ વી આર અલોકેટિંગ કન્ટિન્યુઅસ મેમરી ટુ ધ પ્રોસેસ માટે કન્ટિન્યુઅસ અલોકેશન જે પ્રોવાઈડ કરવાનું છે
એના કારણે આ પ્રોબ્લેમ અકર થાય છે. So if we remove this condition, external fragmentation can reduce. This is what done in paging and segmentation. Paging and segmentation ની મદદથી આ પ્રોબ્લેમને રિમૂવ કરી શકાય છે. Where memory is allocated non-continuous to the processes, we will paging and segmentation ને આપણે લર્ન કરી ચૂક્યા છીએ, રાઈટ. પેજિંગની અંદર ડિફરન્ટ પેજીસની અંદર મેમરીની અંદર એને લોડ કરાવવામાં આવે છે અને એનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે મિત્રો. અનધર વે ટુ રિમૂવ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ અ કોમ્પેક્ટેશન. જે મેમરી બ્લોક જુદા જુદા મેમરી બ્લોક જે ફ્રી રહ્યા છે એનું કોમ્પેક્ટેશન કરવામાં આવે. આ 2 MB ને ભેગા કરી દેવામાં આવે 1 MB સાથે, એન્ડ આ 1 MB છે એને પણ ભેગા કરી દેવામાં આવે ત્યારે એ જે સ્પેસ છે એનો એક બ્લોક બની જશે, જેને કોમ્પેક્ટેશનની મદદથી પણ આ પ્રોબ્લેમને રિમૂવ કરી શકાય. જ્યારે ડાયનેમિક પાર્ટીશનિંગનો યુઝ કરવામાં આવે છે મેમરી અલોકેશન ટાઈમ, then external fragmentation can be reduced by merging all the free space together in a one large block. જે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનની અંદર કોમ્પેક્ટેશનથી આ પ્રોબ્લેમને રિમૂવ કરી શકાય છે. ડાયનેમિક પાર્ટીશનિંગ કરવામાં આવેલા છે મેમરી અલોકેશન ટાઈમ, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન રિડ્યુસ કરશે. બધા જે મેમરી બ્લોક છે ફ્રી રહેલા એને મર્જ કરી દેવામાં આવશે અને એનો એક લાર્જ બ્લોક જનરેટ થશે. આ ટેકનિક જે છે એને ડીફ્રેગમેન્ટેશન કહી શકાય. આ જે ટેકનિક છે એને શું કહેવામાં આવે છે? ડીફ્રેગમેન્ટેશન. Larger block of memory is then used for allocating space, allocating to the needs of new processes. જે મેમરીની અંદર ન્યૂ પ્રોસેસની રિક્વાયરમેન્ટ હશે મેમરી સ્પેસ અલોકેટ કરવા માટે, તો એ જે બ્લોક સ્મોલ પાર્ટીશન ભેગા થઈને બનેલો છે એ ન્યૂ પ્રોસેસને અલોકેટ કરવામાં આવશે. એને ડીફ્રેગમેન્ટેશન કહેવામાં આવે છે. Fragmentation of memory and its type, we come this far. આ જે કોન્સેપ્ટ છે તો એને આપણે આઈ થિંક પ્રોપરલી મેં ફ્રેગમેન્ટેશન એન્ડ ડીફ્રેગમેન્ટેશન ને તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે, તો આઈ થિંક તમને પ્રોપરલી સમજમાં આવી ગયો હશે. હવે મિત્રો આપણે ડેટા ફ્રેગમેન્ટેશન કોને કહેવામાં આવે છે તો એ કોન્સેપ્ટને પણ સમજી લઈએ. બે પાર્ટીશન તો મેં તમને સમજાવ્યા. ડેટા ફ્રેગમેન્ટેશન occur when a collection of data in memory is broken up into many pieces that are not closer together. ડેટા ફ્રેગમેન્ટેશન ક્યારે અકર થાય છે તો મેમરી ની અંદર ઘણા બધા પીસીસની અંદર એ જે ડેટા સ્ટોર થયેલા હોય છે, ઇટ ઇઝ ટિપિકલી ધ રિઝલ્ટ ઓફ અટેમ્પ્ટિંગ ઇન્સર્ટ a large object into storage that has already suffered external fragmentation. લાર્જ અમાઉન્ટની અંદર એ ઓબ્જેક્ટ તમારો સ્ટોર કરવામાં આવતો હોય છે ત્યારે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન અકર થાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ ફાઇલ સિસ્ટમનું જ. Files in a file system are usually managed in a units called blocks or clusters. When a file system is created, there is free space to store file blocks together continuously. This allows for rapid sequentially file reads and writes. However, as a file are added, removed and changed in size, the free space become external fragmented, leaving only small hole in which to place new data. હવે મિત્રો આપણા કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે ડેટા ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ ઘણીવાર અકર થાય છે. સપોઝ કે તમારી સી ડ્રાઈવ્સ છે જેના પર ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક પ્રોસેસો એન્ડ યુઝરની પ્રોસેસોનું એક્ઝિક્યુશન થતું હોય છે ડેટા અહીંયા સ્ટોર થઈને, રાઈટ. તો જ્યારે આ ફૂલ થઈ જશે ત્યારે તમારે રીડ રાઇટ ઓપરેશન પરફોર્મ કરવાના હશે, એટલે તમારી જે સિસ્ટમ છે સ્લો થઈ જશે, વેરી સ્લો
સેફલી પોતાનું કામ છે પરફોર્મ કરશે, રાઈટ. કારણ કે જે સાઇઝ ચેન્જ થાય છે, જે ઓપરેશન ફાઇલ પર પરફોર્મ કરવામાં આવે છે, એડ કરવામાં આવે છે ડેટા, ત્યાંથી રિમૂવ કરવામાં આવે છે, એની સાઇઝ ચેન્જ કરવામાં આવે છે, ફ્રી સ્પેસ જે છે એની રિક્વાયરમેન્ટ હોય છે. તો એક્સટર્નલી ફ્રેગમેન્ટેડ, લિવિંગ ઓનલી સ્મોલ હોલ્સ ઇન વિચ ટુ પ્લેસ ન્યૂ ડેટા, એ ડેટા ન્યૂ સ્ટોર કરવા માટે ન્યૂ પ્લેસની રિક્વાયરમેન્ટ અકર થાય છે, રાઈટ. તો એના કારણે non-continuous data block to fit into available holes. The new data block are necessarily scattered, slowing access due to seek time and rotational latency of read-write head and incurring additional overhead to manage additional location. File system fragmentation. એને આપણે ફાઇલ સિસ્ટમ ફ્રેગમેન્ટેશન નામે ઓળખીએ છીએ. જ્યારે કોઈ ફાઇલની અંદર ડેટા રાઇટ કરવાના હોય ત્યારે આપણે એની સાઇઝ જાણતા હોઈએ છીએ. If there are any empty holes that are larger than that file, the operating system can avoid data fragmentation by putting the file into any one of these holes. There are variety of algorithm of selecting which of these potential hole to put the file. જે ડેટા ઇન્સર્ટ કરવાના છે એના માટે ઘણા બધા અલ્ગોરિધમ પણ ત્યાં અપ્લાય કરવામાં આવતા હોય છે ફાઇલ સિસ્ટમના મિત્રો, રાઈટ. તો આપણે થર્ડ જે પાર્ટ છે એને પણ સમજ્યા. હવે કેશ મેમરી શું છે, રાઈટ. તો એને એ કોન્સેપ્ટ પણ જોઈ લઈએ. કેશ મેમરી એટલે તમારા સિલેબસ અહીંયા કમ્પ્લીટ થશે, રાઈટ. એન્ડ કેશ મેમરી કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે પોતાનું એ પણ પ્રોપરલી આપણે જોઈ લઈએ, રાઈટ. કેશ મેમરી. Cache memory is a special, very high speed memory. It is used to speed up and synchronizing with a high speed CPU. CPU ના high speed માટે responsible છે cache memory. And cache memory એ special very high speed memory કહી શકાય એને, right. Cache memory is crystallized than main memory or disk memory but economical than CPU register. કેશ મેમરી શું છે, એ મેઇન મેમરી અધરવાઇઝ ડિસ્ક મેમરી જ છે, પણ ઇકોનોમિકલી સીપીયુ રજિસ્ટર એક્સેસ કરે છે. Cache memory is an external, extremely fast memory type that acts as a buffer between RAM and the CPU. It is hold frequently requested data and instructions so that they are immediately available to the CPU when needed. Cache memory extremely fast memory કહી શકાય, એવી રીતે વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો બફર રેમ કરતા પણ એન્ડ ફ્રીક્વન્ટલી રિક્વેસ્ટેડ ડેટા છે, જે ઇન્સ્ટ્રક્શન છે એને ઇમિડિયેટલી એક્ઝિક્યુશન કરવા માટે મેમરી અલોકેટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો સીપીયુની જ્યારે જરૂર હોય ત્યારે એ ડેટા એ મેમરી એને અલોકેટ કરવામાં આવે છે. Cache memory is used to reduce the average time to access data from the main memory. Cache memory નો યુઝ એવરેજ ટાઈમ જે ડેટા એક્સેસ માટે મેઇન મેમરીમાંથી ડેટા એક્સેસ કરવા હોય તો એ એવરેજ ટાઈમને રિડ્યુસ કરે છે. Cache is smaller and faster memory which store copy of data from frequently used main memory location. Cache એ સ્મોલર પાર્ટ છે એન્ડ ફાસ્ટલી વર્ક કરે છે, જે ડેટા કોપી કરીને ફ્રીક્વન્ટલી મેઇન મેમરીમાંથી પર્ટિક્યુલર લોકેશન પર
એ ડેટાને કોપી કરી આપે છે. ધેર આર વેરિયસ ડિફરન્ટ ઇન્ડિપેન્ડન્ટ કેશ મેમરી ઇન સીપીયુ વિચ સ્ટોર ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા. અહીંયા સીપીયુ એક્ઝામ્પલ તરીકે તમને કેશ મેમરીનું સમજાવેલું છે. સીપીયુ છે, સીપીયુની મિડલવેર પ્રાઇમરી મેમરીના કમ્યુનિકેશન શેના થ્રુ થાય છે? કેશ મેમરી થ્રુ, રાઈટ. તો ઇન બિટવીન જે ઇન્ટરફેસનું કામ કરે છે, રાઈટ. પ્રાઇમરી મેમરી કોના જોડે કમ્યુનિકેટ છે? સેકન્ડરી. એન્ડ સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીની અંદર ડેટા કમ્યુનિકેટ થઈ શકે છે. હવે જે લેવલ્સ છે મેમરીના, કેશ મેમરીના, એને આપણે જોઈ લઈએ. ફર્સ્ટ લેવલ રજિસ્ટર, જેને આપણે રજિસ્ટર પણ કહી શકીએ. ઇટ ઇઝ ટાઈપ ઓફ મેમરી ઇન વિચ ડેટા ઇઝ સ્ટોર એન્ડ એક્સેપ્ટેડ ધેટ આર ઇમિડિયેટલી સ્ટોર ઇન એ સીપીયુ. જ્યારે ઇમિડિયેટલી ડેટા સ્ટોર કરવા હોય, ઇમિડિયેટલી, તો એ ડેટા સ્ટોર ક્યાં થશે? રજિસ્ટરની અંદર. મોસ્ટ કોમનલી યુઝ રજિસ્ટર ઇઝ અ એક્યુમ્યુલેટર, પ્રોગ્રામ કાઉન્ટર, એડ્રેસ રજિસ્ટર એક્સેટ્રા. પ્રોગ્રામ કાઉન્ટર શું છે? પ્રોગ્રામની અંદર જે ડેટા છે એ આપણે સ્ટોર કરાવીએ છીએ, કોઈ વેરિયેબલની વેલ્યુ છે, તો એ સ્ટોર ક્યાં થશે? રજિસ્ટરની અંદર થશે, પ્રોગ્રામ કાઉન્ટરની અંદર થશે, એન્ડ ધેન એક્ઝિક્યુટ થઈ જશે ટેમ્પરરલી. બરાબર. તો રજિસ્ટર એ શું છે? આ ટાઈપની મેમરી કહી શકાય જેની અંદર ડેટા સ્ટોર થશે અને ઇમિડિયેટલી એક્સેપ્ટ પણ થઈ જશે એન્ડ ઇમિડિયેટલી સ્ટોર ઇન સીપીયુ. સીપીયુની અંદર તમારે રજિસ્ટરની અંદર તમે ડેટાને સ્ટોર કરાવી શકો છો. એક્ઝામ્પલ પણ તમને અહીંયા આપેલા છે. સેકન્ડ, કેશ મેમરી. It is fastest memory which has faster access time where data is temporarily stored for faster access. ફાસ્ટલી સ્ટોર કરવા માટે ટેમ્પરરલી ડેટા સ્ટોર કરાવવા હોય, જેમ કે બફર, તો એવી મેમરી છે જેને કેશ મેમરી કહીએ છીએ. મેઇન memory on which computer works currently, it is small in size and once power is off, data no longer stay in this memory. જ્યારે પાવર ઓફ થાય છે ત્યારે લોંગર ટાઈમ માટે ડેટા તે કરી શકાતા નથી, રાઈટ. સેકન્ડરી મેમરી, it is external memory which is not as a fast as a main memory but data stays permanently in this memory. પરમેનન્ટલી ડેટાને સ્ટોર કરવા માટે આપણે સેકન્ડરી મેમરીનો યુઝ કરીએ છીએ, પરમેનન્ટ ડેટા સ્ટોર કરવા માટે, રાઈટ. કેશનું પરફોર્મન્સ જે છે, તો વેન ધ પ્રોસેસર નીડ ટુ રીડ રાઇટ અ લોકેશન ઇન અ મેમરી, મેઇન મેમરી, it first check for corresponding entry in cache. કેશ મેમરી કેવી રીતે વર્ક કરે છે? તો જ્યારે સીપીયુની અંદર જે પ્રોસેસર છે એની જરૂરિયાત પ્રમાણે રીડ એન્ડ રાઇટ ઓપરેશન પરફોર્મ થાય છે, જે મેઇન મેમરીની અંદર રહેલી ફાઇલ્સ છે, તો ફર્સ્ટ ચેક કરશે, ફર્સ્ટ એન્ટ્રી ક્યાં થશે? કેશ મેમરીની અંદર. If the processor finds that the main memory location in the cache hits has occurred and data is read from cache. જ્યારે પ્રોસેસર ફાઇન્ડ કરશે મેઇન મેમરી લોકેશનને, ત્યારે કેશ હિટ કરશે એન્ડ ડેટા રીડ થશે. If processor does not find the memory location in a cache miss has occurred. For cache miss, the cache allocated new entry and copy in the data main memory. Then request is fulfilled from the content of the cache. અહીંયા જ્યારે ડેટા મળતા નથી કેશ મેમરીની અંદર એ લોકેશન પરથી, તો કેશ મેમરી ત્યાં ડેટાને મિસ કરશે, રાઈટ. હવે જે પરફોર્મન્સની વાત કરી છે, તો ફ્રિકવન્ટલી મેઝર થાય છે, રાઈટ. ક્વોન્ટિટી, એની હિટ રેશિયો, ફ્રિકવન્ટલી એ કેશ મેમરી એક્સેસ કરવામાં આવતી હોય છે. કેચનું જે પરફોર્મન્સ છે
એ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? કેશ બ્લોક સાઇઝ, હાયર associativity, reduce miss rate, reduce miss penalty and reduce the time to hit in the cache. રાઈટ, કેશ મેમરી આ રીતે એનું પરફોર્મન્સ બેટર બનાવી શકાય છે મિત્રો. રાઈટ, તો આપણે કેશ મેમરીની વાત કરી રહ્યા છીએ. રાઈટ, હવે કેશનું જે મેપિંગ છે તો એને 3 ડિફરન્ટ પાર્ટની અંદર મેપિંગ કરવામાં આવે છે, which are follow as a direct mapping, then associative mapping, and third one છે set associative mapping. રાઈટ, તો કેશ મેમરીના જે ટાઈપ્સ છે પ્રાઇમરી કેશ એન્ડ સેકન્ડરી કેશ એ આપણે સમજી લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ, primary cache is always located on processor chip. This cache is small and its access time is comparable to the processor register. Primary cache is always located processor chip. Processor chip ની અંદર primary cache રહેલું છે. And cache is small, its access time is comparable to processor register. Secondary cache is placed between primary cache and rest of the memory. It is referred to as a level 2 cache. Level 2 cache is also house the processor chip. Right, તો મિત્રો અહીંયા આપણે કેશ મેમરીનો કોન્સેપ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. એન્ડ આજનું લેક્ચર પણ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. રાઈટ.